બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના ગાયત્રી મંદિર સામેના વિસ્તારમાં આવેલા દવાખાના વિસ્તાર ડોક્ટર હાઉસમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ઊભા થયા હોવાની ફરિયાદોને પગલે નગરપાલિકા દ્વારા તબીબોની નોટિસ આપ્યા બાદ આજે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડીસા ડોક્ટર હાઉસમાં છેલ્લા કેટલાય વર્ષોમાં ગેરકાયદેસર રીતે દબાણો ઊભા થઈ ગયા હોવાની ફરિયાદ નગરપાલિકાને મળી હતી, જેથી પાલિકા દ્વારા તપાસ હાથ ધરાતા ડોક્ટર હાઉસ વિસ્તારમાં ફાયર સેફટી છે, પરંતુ નકશા વિરુદ્ધ બાંધકામ કરવું, રસ્તા પરના દબાણો, પાર્કિંગની જગ્યામાં દબાણ કરવું, કોમન પ્લોટમાં જનરેટર મૂકીને કોમન પ્લોટ પર દબાણ કરવું સહિત એક્ઝિટ દરવાજો ન હોવો તેવી હોસ્પિટલો અને ધ્યાને આવી હતી, જેથી પાલિકા દ્વારા કુલ 47 હોસ્પિટલોને દબાણ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી। જ્યારે આજે પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન સાથે ડોક્ટર હાઉસની બીજી ગલીમાં દબાણ તોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જેસીબી મશીન દ્વારા ઓટલાઓ તેમજ રોડ પર થયેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા। જોકે કેટલાક દુકાનદારોએ પાલિકાની ટીમ સામે વહાલા દ્વાલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા। એ પ્રમાણે પાર્કિંગ રાખ્યું નથી અને નગરપાલિકાની નીતિ બે પ્રકારની છે। વહાલા દવાલાની નીતિ અમુક ગળીમાં ઓટલાઓ સીડી નથી તોડી અને અમારી ગળીમાં કમ્પ્લેટ દબાણ તોડવા આવ્યા છે। તો મારો ખાલી કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ સર્વે નંબર 93 સિટી સર્વે નંબર 47-83 દરેક ગળી આ સાહેબ જોડે લેઆઉટ પ્લાન બી છે, તો એ ગળી પ્રમાણે બધા દબાણ હટાવે તો અમે બધા એગ્રી જ છીએ। ભાઈ કોઈને કોઈ વાંધો છે? આ ગળીમાં કોઈને કોઈ વાંધો નથી, અમને ખુશી છે।